સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસથી 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું। રાજસ્થાનથી સારવાર માટે આવેલા બાળકનું મોત થયું। હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના 5 કેસ, 2 બાળકના રિપોર્ટ નેગેટિવ, 2 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। બાળકના મોતને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। તો સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને કારણે 6 વર્ષના બાળકનું મોત થયું છે। રાજસ્થાનથી સારવાર માટે આ બાળકને લાવવામાં આવ્યું હતું, જેનું મોત નીપજ્યું। હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના 5 કેસ નોંધાયા છે, જેમાંથી 2 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા। 2 દર્દીના રિપોર્ટની અત્યારે રાહ જોવાઈ રહી છે। બાળકનું જે મોત નીપજ્યું છે તેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે। તો ચાંદીપુરા વાયરસનો ભય ફરી એકવાર ફેલાઈ રહ્યો છે અને આ વાયરસને કારણે એક બાળકના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને ગામડાઓની અંદર તપાસ શરૂ કરવામાં આવી છે। ચાંદીપુરાના વાયરસના જે કેસ સાબરકાંઠાની અંદર સામે આવ્યા છે, તેમાંથી 2 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। 2 બાળકના રિપોર્ટની અત્યારે રાહ જોવાઈ રહી છે। રાજસ્થાનથી સારવાર માટે જે બાળક આવ્યું હતું હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં, તેનું મોત નીપજ્યું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। દર્શન, ચાંદીપુરા વાયરસને કારણે જે બાળકનું મોત નીપજ્યું છે, ત્યારબાદ કયા પ્રકારની તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કેટલા રિપોર્ટ્સ થયા છે? ચાંદીપુરા વાયરસને લઈને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો ને તેમાં જે એક બાળક હતું તે રાજસ્થાનથી રિફર થઈને આવેલું હતું। તે બાળકની સારવાર ચાલી રહી હતી। સારવાર દરમિયાન આ બાળકનું મોત થવા પામ્યું હતું। અત્યાર સુધી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરમ વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે। એક દર્દીનું જે મોત થયું છે, ત્યારબાદના જે 2 વ્યક્તિઓના જે રિપોર્ટ છે તે નેગેટિવ આવ્યા છે ને 2 વ્યક્તિઓના જે રિપોર્ટ છે તે રિપોર્ટ અત્યારે હાલ અંડર પ્રોસેસ, એટલે કે તેના પરીક્ષણ અર્થે જે સેમ્પલ મોકલવામાં આવ્યું છે તે સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી હોવાને લઈને તેની રાહ જોવાઈ રહી છે। જોકે આ જે પ્રકારે જે ચાંદીપુરમ વાયરસનો જે શંકાસ્પદ કેસો જે સામે આવે છે, 2 પોઝિટિવ પણ આવી ચૂકે, 2 નેગેટિવ આવ્યા છે અને એક બાળકનું મોત થવા પામ્યું છે, જેને લઈને જે સાબરકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ છે તે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। તમામ જે આ જે શંકાસ્પદ કેસો છે તે કેસો ક્યાંથી આ વાયરસનો એ થયો છે તેની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે ને જે આ વિસ્તાર જે લોકો રહેતા હતા તે વિસ્તારમાં પણ સર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા।